લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટના લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। આ તમામ લોકો 23 એપ્રિલના રોજ મતદાન કરવાના છે। આપ શું માનો છો આ વખતની ચૂંટણીમાં જે સૌથી વધારે જો કોઈ મુદ્દો હોય તો ચોકીદારનો મુદ્દો છે, આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? ચૂંટણીમાં અસર કરતા રહેશે? હવે ચોકીદારનો મુદ્દો તો આપણે બહુ અનુભવ ન હોય અને ચોખ્ખું પણ કહી પણ ન શકાય। અત્યારે શરૂઆત છે, હજી 50% આવી જાય પછી ખ્યાલ આવે કે આમાં કોણ કેવી રીતે રહે છે, વર્તન કેવું છે, કેવી રીતે હાલે છે, માણસો કઈ બાજુ જાય છે, પછી વ્યવસ્થા કઈ રીતે થાય છે, એના ઉપર બધો આધાર રહે છે। રાહુલ ગાંધી ચોકીદાર ચોર હે કે છે અને નરેન્દ્ર મોદી એમ કે છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડનાર તમામ લોકો ચોકીદાર છે ને એ મારી સાથે છે એવું કે છે। એ તો બરાબર છે, ચોર છે એ તો એ આક્ષેપ કરે છે એ તો બરાબર ન કહેવાય અને કામ કરતા હોય એની સાથે બધા હોય એ તો સ્વાભાવિક છે, સમજે। પણ હવે આપણે કોઈને અત્યારે કહી શકીએ એવી પરિસ્થિતિ નથી, સમજે। હજી તો શરૂઆત છે, પછી 15-20 દિવસ જાય પછી ખ્યાલ આવે હકીકત ચૂંટણીનો માહોલ શું છે એ। ગઈ વખતે ચાનો મુદ્દો, ચા વાળાનો જે મુદ્દો સામે આવ્યો હતો, આ વખતે ચોકીદાર, આ મુદ્દો લાગે છે અસર કરતા રહેશે? ના, આ મુદ્દો છે ને તદ્દન વાયાત છે। આ લોકો સેન્ટ્રલ ઉપર ચૂંટણીમાં આ લોકોએ આપણે પબ્લિકનું ધ્યાન રાખવાની વાત છે। આવા મુદ્દા ઉપાડી અને લોકસભાની ચૂંટણી કરે એ તો નકામું કહેવાય ને। જે રાજકીય રીતે આપણે શહેરની સ્વેચ્છા અને ગરીબી અને જે જરૂરિયાત છે એના ઉપર મુદ્દા ઉપર વાત કરવી જોઈએ ને। આ તો પોતે વડાપ્રધાન ઉઠીને આવી વાતો કરે, એ પોતે ભૂલી જવું જોઈએ તો બીજા પૂરા ભૂલી જાય। મારા મંતવ્ય પ્રમાણે આ છે લોકશાહીની અંદર કે ખરેખર મુદ્દો જે સૌરાષ્ટ્રને સ્પર્શ કરે છે, બેરોજગારી, પાણીનો મુદ્દો, હજી 25-30 વર્ષથી ભાજપ રાજ કરે છે છતાંય પાણીનો મુદ્દો પૂરો નથી થયો અને આવી રીતે મુદ્દા પેશ કરી અને એ ચૂંટણીમાં આગળ આવે એ તો ખરેખર નથી। અને બીજું કે લોકશાહીની અંદર વિરોધ પક્ષો બહુ જરૂરી છે, જેના મુદ્દા ઉપર એ લોકો કામ કરી શકે। દરેક 5 વર્ષે જુદી ચૂંટણી થઈ અને જુદાને ચાન્સ દેવો જોઈએ, મારા મંતવ્ય પ્રમાણે આ છે। ચોક્કસ, તમે શું માનો છો આ વખતની ચૂંટણીમાં ચોકીદારનો મુદ્દો ચાલશે? ચોકીદાર તો ઠીક છે, બેકારી અને ખેડૂતના પ્રશ્નો એ મેઇન રહેશે ભારત આખામાં જોજો, સમજે ને? કારણ કે રોજગારીની ખૂબ તકલીફ છે અને ભારત આખામાં જુઓ તો તમે ખેડૂતની બહુ તકલીફ છે। ચોક્કસ કાકા, તમે શું કહેશો? ઘણી બધી ચૂંટણીઓ આપે પણ જોઈ હશે, ગઈ વખતે ચા વાળાનો જે મુદ્દો ચાલ્યો હતો અને આ વખતે ચોકીદારનો મુદ્દો ચાલશે, શું માનો છો? નહીં, ખાસ નહીં હાલે, કારણ કે બીજા ઘણા પ્રશ્નો છે એની અંદર। મોંઘવારી છે, ગરીબીનો છે, એજ્યુકેશનનો છે, ખેડૂતોનો છે, એ મુદ્દા ઉપર ખરેખર ધ્યાન આપવું જોઈએ। આ મુદ્દો હાલે એવું મને લાગતું નથી। વિપક્ષ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે। હા, તો એનું કંઈ આવશે નહીં એટલું બધું। કયા મુદ્દા વિપક્ષે ઉઠાવવા જોઈએ, તમે શું માનો છો? બસ આ અમે કીધા ખેડૂતોના છે, મોંઘવારીના છે, એ ખાસ મુદ્દા નડે છે બધા, એ નડે છે વધારે પડતા, એની ઉપર ધ્યાન આપવું જોઈએ। ચાલશે આ મુદ્દો? ચાલશે આ વખતની ચૂંટણીમાં ચોકીદાર વાળો મુદ્દો? મંતવ્ય મુજબ સાહેબ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ જેટલા પણ છે બધા ચોકીદારની સાથે છું, તો હું પણ ચોકીદારની સાથે, કારણ કે હું પણ ભ્રષ્ટાચાર વિરોધમાં છું। ભ્રષ્ટાચાર ન થવો જોઈએ એ મોદીજીનો મને એકદમ સહી લાગે છે ને હું તો એના વિરુદ્ધમાં જેટલા પણ છે ભ્રષ્ટાચાર વિરોધમાં એની સાથે જ જોડાયેલો છું। ભ્રષ્ટાચાર હોવો જ ન જોઈએ ઇન્ડિયામાં જરા પણ, ફોરેનની જેમ। એટલે હું એ મંતવ્યમાં ખૂબ જ છું કે ભ્રષ્ટાચાર વિરોધી જેટલા હોય એની સાથે હું પણ સામેલ છું। મારી ભ્રષ્ટાચાર થાય છે ખરેખર? આ સરકાર ખરેખર થાય છે। આપણા મુખ્યમંત્રીએ કીધું કે સૌથી વધુ મહેસૂલ ખાતું ભ્રષ્ટાચાર કરે છે, ત્યારબાદ પોલીસ ખાતું ભ્રષ્ટાચાર કરે છે, એટલે જે થાવ એમાં લીલા સાથે સૂકું પણ ભળી જાય છે। બધાય ભ્રષ્ટાચારી નથી મારું કહેવું એમ છે, પણ જે સાચા છે એ પણ ખોટાની સાથે એમાં ભરાઈ જાય છે। એટલે મારું એવું મંતવ્ય છે કે ભ્રષ્ટાચાર વિરોધી કોઈ પણ પાર્ટી હોય, મોદીજી હોય કે કોંગ્રેસ હોય, હું એની સાથે છું।